સાહેબનો ખૂબ ખૂબ આભાર. મારા મણકો તૂટી ગયો હતો એટલે એને ઓપરેશન કરીને સારા કરી દીધું. પ્રભુભાઈનો આશીર્વાદ ઘણા ઘણો આભાર, એનો ભાર બહુ આભાર માનીએ. ભાઈ નાથાભાઈ પટેલ ડેર પત્રો ઉપરથી પતરું મારતા હતા અને પતરું ખસી ગયું, ઉભો પડ્યો હતો, ઉભો નતો થઈ એકદમ. બાલિશના જોડે ડેર ગામના વતની પટેલ જયંતિભાઈ કરીને જે અમારી જોડે ઊંચી હાઈટ એટલે કે લગભગ 10-15 ફૂટ ઉપરથી નીચે પડી ગયા હતા. એમને મણકામાં ફ્રેક્ચર થયું હતું અને એના લીધે બંને પગની અંદર એમને લકવા જેવી અસર થઈ ગઈ હતી. બંને પગ કામ કરતા ન હતા. એમનું અમે ઓપરેશન કર્યું મણકાની અંદર અને જે પાછળથી ડિકમ્પ્રેશન હોય ડિકમ્પ્રેશન કરી અને જે પેડિકલ સ્ક્રૂ અને રોડથી ફિક્સેશન કર્યું અને સદનસીબે એમની રિકવરી એટલી સારી આવી કે બંને પગની અંદર જે લકવા જેવી અસર હતી એ પણ રિકવર થઈ ગઈ અને અત્યારે પોતાના બધા કામ જાતે કરી શકે છે, ફરી શકે છે. અત્યારે એમને જે ન્યુરોલોજીકલ જે ઇસ્યુ કહેવાય પગની અંદર એ 0 છે, લગભગ કોઈ પ્રોબ્લેમ નથી. મણકો બાજુ પ્રભુભાઈ સાહેબના જે આજે એના ચૌધરી અમારે પ્લાન્ટરો ને ચૌધરી છે ને બધા જોડી એને બતાવ્યું, ઓપરેશન કર્યું હતું. ચાલવાનું તો બધું કરું ના, ઓળા બે હાય છે, બધું થાય ના, કઈ દુખાવો કોઈ નહીં. પડ્યા એટલે તો ઉભા નતા થઈ જાય, એમને ઉભા કર્યા, પકડીને ઉભા કર્યા. બ્રશ કરાવું, ચા પીવડાવું, દવા આપું, પાણી પાવું. ના, ડોક્ટર ઊભું થાય ને હલવાની ના પાડી હતી.